આજે આપણે ઉઠી ગયા હતા વહેલા અને વહેલા ઉઠીને જવાનું હતું તમાકુ લેવા માટે. क्या बात कर रहे हैं? ફાઇનલી આપણે 160 રૂપિયાની લોન કરીને 2025 નું મોડેલ પાવડી લઈ લીધી હતી, કારણ કે તમાકુ નેદવાની આનથી મજા આવે. તો આપણે ચડી ગયા તો એક્સપ્રેસ હાઈવે પર. એક પણ ખાડો તમને આ રોડ પર જોવા મળશે નહીં, ખાલી ઓટો તો अच्छा ठीक है. તો ફાઇનલી આપણે ખેતરમાં આવતા હતા અને મેં પાછળનું ટાયર જોયું તો મારું બેટું બહુ ઘા ફરતું હતું, એટલામાં જોયું તો આવી ગયું આપણું ખેતરનું ટાયર. તો બાઇકનું ફરજ સારું, એ વાત તો સાચી જ હોય, કારણ કે ટાયર ફર્યા વગર તો બાઇક હેડે ના આગળ. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति જેવો ખેતરમાં હું આવ્યો તો ખહલું ખેતરમાં હતું. આ મેં જો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તમાકુ નેતી વેળાએ મારી નજર આ છોડવા પર પડી હતી અને છોડવાનું બીપી લો થતા મેં અહીં છાતી ઉપર દબાયું હતું, જેથી કરીને શ્વાસ એના પાછા આવ્યા. તમાકુ નેદી રહીને આપણે 12 વાગી ગયા હતા અને આપણે નીકળી ગયા હતા ઘરે જવા, કારણ કે ઘરે જઈને આપણે પાછું આવવાનું હતું એટલા માટે. તો ફાઇનલી આપણે નીકળી ગયા હતા ખેતરમાં ખેડવા માટે અને ટ્રેક્ટર ચડાવી દીધું રોડે, અને રોડે ચડાવીને આવી ગયા ખેતરમાં. અડધું ખેતર ખેડી રહ્યું, ફરી યાદ આવ્યું કે આપણે વિડીયો ઉતારવાનું ચાલુ હોય. ફરી પાછું ચાલુ કરી નાખ્યું વિડીયો ઉતારવાનું. જેવું ખેતર છેડવાનું પતી ગયું એવા પાછા આપણે રોડે ચડી ગયા ઘરે જવા. ફાઇનલી આપણે નીકળી ગયા હતા દોતી છોડીને જોડીને રોટરી, કારણ કે ખેતરમાં મારવાનું અહીંથી રોટરી, અને મોરો રોટરી મારવાનું આપણે ચાલુ કરી જ નાખ્યું હતું. ને જેવું રોટરી મારવાનું ચાલુ કર્યું એવું જ પતી ગયું, અને પતી ગયું એટલે આપણે હેડ્યા ઘેર, કારણ કે ઘરે જઈને આપણે પાછું આવવાનું ચા કાઢવા. અને ઘરે આવીને મસ્ત મજાનો વાયરો વડે તો થોડુંક આરામ કરી લીધો, અને ફરી હેડે આપણે 2 વાગ્યાની ચાની ચુસ્કી પીને પાછા ચાહ કાઢવા હેડે, અને ચાહ કાઢીને પાછા ઘરે આવી ગયા. તો ઘરે આવીને હવે આપણે નાહવાનું હતું. તો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ફોલો જરૂર કરતા જજો.